કેશોદના ફાગડી ગામે બંધ મકાનમાં તસ્કરોએ હાથફેરો કર્યો। ફાગડી વાડી વિસ્તારમાં સોનાના દાગીના અને રોકડા રૂપિયાની ચોરી થયાની કેશોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। કેશોદના આસપાસના વિસ્તારમાં ખેતરોમાં ખેતીના સાધનો ઉપરાંત ઇલેક્ટ્રિક વાયર, કેબલ, સ્ટાર્ટર જેવી અનેક વસ્તુઓ ચોરીની ઘટનાઓ છેલ્લા 2 માસથી છાસવારે બનતી રહી છે। કેશોદના ફાગડી ગામે વાડી વિસ્તારમાં બંધ મકાનમાં તાળા તોડી અજાણ્યા તસ્કરોએ સોનાના દાગીના અને રોકડા રૂપિયાનો હાથફેરો કરી નાસી ગયાની ફરિયાદ કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે। કેશોદના ફાગડી ગામે રહેતા ઝરીનાબેન કાસમભાઈ ડોબાણીની 30 વીઘા ખેતીની જમીન એરપોર્ટ પાછળ આવેલ છે। ખેતરે રહેણાંક મકાનમાં ઝરીનાબેન અને મોટો પુત્ર સુલતાનભાઈ રહેતા હતા, પરંતુ ગત તારીખ 29ના રોજ તેઓ સુલતાનભાઈ કાસમભાઈ ડોબાણીને હાર્ટ એટેક આવતા દુઃખદ અવસાન થયું હતું। ત્યારે ઝરીનાબેન પોતાના નાના દીકરા ઝુલ્ફીકાર કાસમભાઈ ડોબાણી સાથે ફાગડી ગામે રહેવા આવી જતા વાડીએ મકાનના તાળા મારેલા હતા અને આવી રીતે ખેતીનું કામ સંભાળતા ખાખાભાઈ મેઘાભાઈ મહિયાળીએ સવારે વાડીએ ચોરી થયાનું જણાવતા ઝરીનાબેન પોતાના નાના દીકરા ઝુલ્ફીકાર સાથે વાડીએ આવી જતા મકાનના તાળા તોડીને અંદરના ભાગમાં સામાન વેરવિખેર પડ્યો હતો અને ચોરી થયા હોવાની જાણ થઈ હતી। ત્યારે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેમાં સોનાની વીંટી કિંમત ₹35,000 અને સોનાની ચેન નંગ 2 કિંમત ₹60,000 મળીને કુલ ₹95,000ના દાગીના અને રોકડા રૂપિયાની અજાણ્યા શખ્સો દ્વારા ચોરી કર્યાની ફરિયાદ કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે। સ્ટોરી રિપોર્ટ બાય કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, જૂનાગઢ।